સ્ટ્રેટ નાઇફ કટિંગ મશીનનો ઉપયોગ કરવા અંગેના આ કોર્સમાં આપનું સ્વાગત છે, જે ચામડા અને ચામડા સિવાયના ઉત્પાદનો બનાવવા માટે જરૂરી છે. ચાલો તેના લક્ષણો અને કાર્યક્ષમતા જોઈએ. સ્ટ્રેટ નાઇફ કટિંગ મશીન એક શક્તિશાળી સાધન છે, જે ચોકસાઈ કટિંગ માટે રચાયેલ છે. મુખ્ય ભાગોમાં કંટ્રોલ સ્વિચ, હેન્ડલ, કટિંગ નાઇફ અને ગાઈડ લીવર અને ગ્રાઇન્ડરનો સમાવેશ થાય છે. દરેક ઘટક ચોક્કસ અને કાર્યક્ષમ કટની ખાતરી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. મશીન ચલાવતા પહેલા સલામતીને પ્રાથમિકતા આપવી મહત્વપૂર્ણ છે. તમારા હાથને સંભવિત ઈજાઓથી બચાવવા માટે હંમેશા હાથ મોજા પહેરો. ખાતરી કરો કે કટિંગ વિસ્તાર કોઈપણ અવરોધોથી મુક્ત છે અને તમે યોગ્ય રક્ષણાત્મક ગિયર પહેર્યા છે. હવે ચાલો મશીન સેટ કરીએ. પ્રથમ, પાવર કેબલને યોગ્ય પાવર આઉટલેટ સાથે કનેક્ટ કરો. ખાતરી કરો કે વોલ્ટેજ મશીનની જરૂરિયાતો સાથે મેળ ખાય છે. આગળ, કાપવા માટે તમારી સામગ્રી અથવા કાપડ તૈયાર કરો. પેટર્ન અને સ્કેલનો ઉપયોગ કરીને માપન કરો. સામગ્રીને કટિંગ ટેબલ પર સપાટ મૂકો. ખાતરી કરો કે ત્યાં કોઈ કરચલીઓ નથી. બહુવિધ સ્તરો માટે અસમાન કટ ટાળવા માટે તેમને કાળજીપૂર્વક સંરેખિત કરો. ચોક્કસ કટ હાંસલ કરવા માટે કોઈપણ કરચલીઓને સરળ બનાવો. સામગ્રી અથવા કાપડ તૈયાર છે, તે કાપવાનો સમય છે. મશીનના હેન્ડલને મજબૂત રીતે પકડી રાખો અને બ્લેડને તમારી ચિહ્નિત રેખાઓ સાથે માર્ગદર્શન આપો. સ્વચ્છ કટ માટે સ્થિર ગતિ અને સતત દબાણ જાળવી રાખો. તમારા હાથને બ્લેડના માર્ગથી દૂર રાખો અને વધારાની સલામતી માટે ગાર્ડનો ઉપયોગ કરો. તમને આવી શકે તેવી સામાન્ય સમસ્યાઓમાં અસમાન કાપ અથવા કાપડ ખસવા સમાવેશ થાય છે. આને ઉકેલવા માટે ખાતરી કરો કે બ્લેડ તીક્ષ્ણ અને સુરક્ષિત રીતે જોડાયેલ છે. કાપડના સ્તરો કાપવા દરમિયાન બદલાઈ જાય તો તેને ફરીથી સંરેખિત કરો. કોઈપણ ઘસારો માટે મશીનના ઘટકોને નિયમિતપણે તપાસો. તમારું કાર્ય પૂર્ણ કર્યા પછી મશીનને બંધ કરો અને તેને પાવર સ્ત્રોતમાંથી અનપ્લગ કરો. કોઈપણ કાપડના અવશેષોને દૂર કરવા માટે બ્લેડ અને અન્ય ભાગોને નરમ કપડાથી સાફ કરો. યોગ્ય જાળવણી મશીનની આયુષ્ય અને સર્વોત્તમ કામગીરીની ખાતરી આપે છે.